આપણે આપણા અસ્તિત્વને હદોથી વ્યાખ્યાયિત કરીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ અને માપી શકીએ. આપણે રાત્રિના આકાશમાં નજર કરીએ છીએ, જ્યાં એક અકલ્પનીય 33 અબજ પ્રકાશ વર્ષ જેટલું વિશાળ બ્રહ્માંડ ફેલાયેલું છે. આપણા માનવ મન માટે આ અનંતતાની અંતિમ વ્યાખ્યા છે, અવકાશની મહાન રચના છે. પણ કદ માત્ર એક ભ્રમ છે. ઇતિહાસ દરમિયાન માનવજાતે માન્યું હતું કે બ્રહ્માંડ માત્ર બહાર તરફ જ વિકસે છે, કે કદ એ માઇક્રોસ્કોપિકથી લઈને બ્રહ્માંડ સુધીની સીધી પ્રગતિ છે. અમે કન્ટેનર અને તેમાં રહેલા વચ્ચે એક સ્પષ્ટ રેખા દોરી હતી. 20મી સદીના અંતમાં દ્રષ્ટિવાન ગણિતશાસ્ત્રી બેનોઇટ મેન્ડલબ્રોટે આ રેખીય દ્રષ્ટિકોણને તોડી નાખ્યો. તેમણે બતાવ્યું કે જટિલતા માટે વિશાળ ભૌતિક જગ્યા જરૂરી નથી. તેના બદલે અનંત ઊંડાઈ સંપૂર્ણ સીમાઓની અંદર સંકુચિત થઈ શકે છે. આ સમજણ આપણને એક આશ્ચર્યજનક અને દ્રષ્ટિકોણ બદલાવનારી કલ્પનાને સામનો કરવા મજબૂર કરે છે. શું થાય જો અનંત અવકાશ તરફનો માર્ગ વિસ્તરતા બ્રહ્માંડની ઠંડી ખાલી જગ્યા તરફ નથી જતો? શું થાય જો અનંતતા અંદર જ છુપાયેલી છે, પદાર્થના ઉપરમાનું હૃદયમાં જ બંધ છે? શું એવું હોઈ શકે કે આપણું આખું અવલોકનીય બ્રહ્માંડ, તેની બધી આકાશગંગાઓ, નેબ્યુલા અને બ્લેક હોલ સાથે માત્ર એક જ અલગ પડેલું ઉપરમાનું કણ છે, જે કોઈ ઊંચા ક્રમના વિશાળ બ્રહ્માંડની અંદર છે? અને વિપરીત રીતે, શું કોઈ મૂળભૂત કણના કેન્દ્રમાં સફર કરવાથી એકદમ નવી, અજાણી હકીકત ખુલશે? કેવી રીતે આખી હકીકત એક જ કણની અંદર છુપાઈ શકે છે, એ સમજવા માટે આપણે પહેલાં શુદ્ધ ગણિત તરફ જોવું પડશે, જે આપણા બ્રહ્માંડની મૂળભૂત ભાષા છે. મેન્ડલબ્રોટ સેટને વિચારો. આ અનંત ભૂમિતીય દૃશ્યપટ માત્ર કોઈ વિશાળ, લાખો પાનાની નિયમોની વિશ્વકોશથી નહીં, પણ એક દ્રષ્ટિએ સરળ લાગતી પુનરાવૃત્તિ સમીકરણથી સર્જાય છે. Zn+1 બરાબર Zn² + c. આ મૂળભૂત ફીડબેક લૂપમાંથી ભૂમિતિની અનંત જટિલતાવાળું બ્રહ્માંડ જન્મે છે. તમે આ આકારના કિનારે અનંત સુધી ઝૂમ કરી શકો છો. તમે દિવસો સુધી, વર્ષો સુધી કે અનંત સુધી ઝૂમ કરી શકો છો. તમને ક્યારેય ખાલી દિવાલ નહીં મળે. તમે ક્યારેય અંતિમ મૂળભૂત પિક્સલ સુધી પહોંચી શકશો નહીં. એના બદલે તમને સ્વસમાનતા મળે છે. જેટલું નીચે જશો એટલું વધુ આ પેટર્ન્સ પુનરાવૃત્ત થાય છે અને આખા આકારની શ્વાસ રોકી દે તેવી જટિલ વિવિધતાઓમાં વિકસે છે. મેન્ડલબ્રોટ સેટ એક આશ્ચર્યજનક સત્ય સાબિત કરે છે. એક સંપૂર્ણપણે સીમિત વિસ્તારની અંદર અનંત માળખાકીય વિગતો હોઈ શકે છે. જો ગણિત, જે આપણા ભૌતિક કાયદાઓનો સાચો સ્ત્રોત કોડ છે, એક સરળ સમીકરણમાં અનંત જગતો છુપાવી શકે છે, તો ભૌતિક વાસ્તવિકતા કેમ અલગ હોવી જોઈએ? વર્ષો સુધી આગવી વિચારધારા ધરાવતા ભૌતિકશાસ્ત્રીઓએ પૂછ્યું છે કે શું બ્રહ્માંડ પોતે સ્કેલ ઇન્વેરિયન્ટ રચના ધરાવે છે? જો કુદરતી કાયદાઓ ખરેખર ફ્રેક્ટલ હોય, તો આપણા પરંપરાગત મોટા અને નાનાના ખ્યાલોનું કોઈ વાસ્તવિક અર્થ રહેતો નથી. અંતરિક્ષનો દરેક બિંદુ અનંત રીતે એકબીજા અંદર રહેલી વાસ્તવિકતાઓના પ્રવાહ માટે દ્વાર બની જાય છે. આ અનુમાનને પરખવા માટે ચાલો આપણે ઊંડા ઉપરમાળું સીમાડે સફર કરીએ. આર્ટિકલ ફિઝિક્સના સ્ટેન્ડર્ડ મોડેલ હેઠળ આપણે જે વિવિધ પદાર્થો સાથે સંપર્ક કરીએ છીએ, તે બધું મૂળભૂત એકમોથી બનેલું છે. જો આપણે પરમાણુને વિખેરીએ, તો આપણે વિશાળ ખાલી જગ્યા પાર કરીને કેન્દ્રક સુધી પહોંચીએ છીએ. આ કેન્દ્રકની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, અને આ કણોની અંદર આપણે ઓળખાતી પદાર્થની સંપૂર્ણ પાયાની વસ્તુ ક્વાર્ક્સ શોધીએ છીએ. ક્વાર્ક્સને ગ્લુઓન્સ દ્વારા ક્રોમોડાયનામિક બંધનથી, એટલે કે મજબૂત ન્યુક્લિયર ફોર્સથી એકસાથે બાંધવામાં આવે છે, જે ઓળખાતી બ્રહ્માંડની સૌથી શક્તિશાળી બળ છે. પરંપરાગત ભૌતિકશાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાં ક્વાર્ક્સને શૂન્ય પરિમાણીય બિંદુ કણો તરીકે વર્ણવવામાં આવે છે. તેમને આંતરિક રચના વગરના ગણિતીય બિંદુઓ તરીકે માનવામાં આવે છે. પણ શું થાય જો આ વ્યાખ્યા માત્ર આપણા વર્તમાન ટેકનોલોજીકલ દ્રષ્ટિની મર્યાદા હોય? ટોટલ સ્કેલ રિલેટિવિટી જેવી સિદ્ધાંતાત્મક રચનાઓ સૂચવે છે કે આપણા મૂળભૂત કણો નિર્જીવ અને લક્ષણવિહીન બિંદુઓ નથી. જો આપણે એટલું શક્તિશાળી કણ ત્વરક બનાવી શકીએ કે જે ક્વાર્કની આંતરિક રચના જોઈ શકે, તો કદાચ આપણને કોઈ અવિભાજ્ય ઘન પદાર્થ નહીં મળે. તેના બદલે આપણે અંતિમ બ્રહ્માંડીય ઉલટફેર જોઈ શકીએ. જેમ જ આપણે ક્વાર્કની સીમા પાર કરીએ, મજબૂત બળના તીવ્ર ઉર્જા ક્ષેત્રો ઉલઝડી શકે છે અને એક વિશાળ સમતલ ખાલી અવકાશમાં ખુલ્લા થઈ શકે છે. આંતરિક ઉર્જાના ચિહ્નો એક નવજાત બ્રહ્માંડના કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ તરીકે દેખાઈ શકે છે, અને ક્વોન્ટમ અવસ્થાઓમાં થતી અસ્થિરતા ટ્રિલિયન ઉપરમાણુ તારોની જન્મસ્થળી બની શકે છે. આ દૃષ્ટિકોણમાં આપણું બ્રહ્માંડ માત્ર એક મોટા અકલ્પનીય બ્રહ્માંડની અંદરનો એક ક્વાર્ક છે.
અને આપણા શરીરમાં રહેલા દરેક ક્વાર્કમાં એક આખું બ્રહ્માંડ છે જે પોતાનું રાત્રિ આકાશ નિહાળી રહ્યું છે. આ એક સુંદર અને મોહક કલ્પના છે. પણ કુદરત આપણા કાવ્યાત્મક સમાનતા માટેની ઈચ્છાથી બંધાયેલ નથી. જ્યારે આપણે સિદ્ધાંતાત્મક અનુમાનની દુનિયા છોડીએ છીએ અને ક્વોન્ટમ મિકેનિક્સના કઠોર અળગ ડેટાને જોઈએ છીએ, ત્યારે આપણે એક સંપૂર્ણ અળગ દિવાલ સાથે અથડાઈએ છીએ. ભૌતિક વાસ્તવિકતા કોઈ સંપૂર્ણ ગણિતીય ફ્રેક્ટલ નથી. મેન્ડેલબ્રોટ સેટ જેવા શુદ્ધ ફ્રેક્ટલમાં તમે અનંત સુધી ઝૂમ કરી શકો છો, કારણ કે ગણિત ભૌતિક મર્યાદાઓ વિના કાર્ય કરે છે. પણ આપણું ભૌતિક બ્રહ્માંડ ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો દ્વારા સંચાલિત છે, અને આ નિયમો કહે છે કે જગ્યા અને સમય અનંત રીતે સતત નથી, એ પિક્સેલેટેડ છે. આ અંતિમ ઢાંકણાની મર્યાદાને પ્લાન્ક લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે, જે 1.6 ગુણ્યા 10 ઊંઠ 30મી શક્તિ -મીટર છે. આ આપણા બ્રહ્માંડમાં શક્ય સૌથી નાની અંતરની એકમ છે. જો તમે આ અવરોધને પાર ઝૂમ કરવાનો પ્રયાસ કરો તો અંતરની મૂળ કલ્પના પણ સંપૂર્ણપણે અર્થહીન બની જાય છે. આ અતિસૂક્ષ્મ સ્તરે સામાન્ય સાપેક્ષતાનો ગોળ સુંદર કાપડ હિંસક રીતે ફાટી જાય છે. અવકાશ સમય પદાર્થ માટે વિશ્વસનીય કન્ટેનર રહેતું નથી. તેના બદલે તે શુદ્ધ ઊર્જાના અણધાર્યા ફેરફારોના ઉગ્ર અનિયંત્રિત મહાસાગર બની જાય છે, જેને ક્વોન્ટમ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અનિશ્ચિતતા સિદ્ધાંત સર્વોચ્ચ છે. વર્ચ્યુઅલ કણો શૂન્યમાંથી અસ્તિત્વમાં આવે છે અને અસ્તિત્વમાંથી વિલીન થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ બળો એટલા વધુ કેન્દ્રિત થઈ જાય છે કે તેઓ અવકાશને અતિસૂક્ષ્મ બ્લેક હોલ્સની અરાજક ભૂલભુલૈયામાં વાંકી વાળી દે છે. પ્લેન્ક અવરોધને કારણે તમે ક્વાર્કમાં અનંત સુધી ઝૂમ કરી શકતા નથી કે જ્યાં બીજું કોઈ ગોળ વ્યવસ્થિત બ્રહ્માંડ મળે. બ્રહ્માંડ પાસે એક નિશ્ચિત તળિયું છે. અનંત ફ્રેક્ટલ ઝૂમ ક્વોન્ટમ થ્રેશહોલ્ડની અરાજક ઉકળતી હકીકત દ્વારા અચાનક અટકી જાય છે. છતાં પણ પ્લેન્ક લંબાઈ આપણને સાચા અર્થમાં અનંત સ્તરે વસેલા બ્રહ્માંડમાં પ્રવેશવાથી રોકે છે. ત્યાં એક અસાધારણ રહસ્ય હજુ પણ બાકી છે. જ્યારે ભૌતિક અવકાશ કદાચ ક્યારેય અનંત સુધી ઝૂમ થતું નથી, ત્યારે આપણા બ્રહ્માંડના નમૂનાઓ નિશ્ચિત રીતે ભયાનક રીતે ફ્રેક્ટલ છે. જ્યારે ખગોળ ભૌતિક શાસ્ત્રીઓ પદાર્થના વિશાળ પાયાના વિતરણને અબજો પ્રકાશ વર્ષ સુધી નકશામાં મૂકે છે, ત્યારે તેઓ શોધે છે કે કોસ્મિક વેબનું ગણતરી કરેલું ફ્રેક્ટલ પરિમાણ લગભગ 2.1 છે. આનો અર્થ એ છે કે ગેલેક્સીઓની રચનાત્મક સમૂહબદ્ધતા લગભગ એક સરખી લાગે છે. ભલે તમે અવકાશનો એવો ભાગ જુઓ જે 1 અબજ પ્રકાશ વર્ષ પહોળો હોય કે પછી માત્ર 100 મિલિયન પ્રકાશ વર્ષ પહોળો હોય. બ્રહ્માંડ એવા સ્વસમાન આર્કિટેક્ચરથી બનેલો છે જે માનવ કલ્પનાને પણ પડકાર આપે છે. અસ્તિત્વમાં રહેલી સૌથી મોટી રચનાઓ અને સૌથી નાની ક્વોન્ટમ સંભાવના ક્ષેત્રો વચ્ચેનો આ અજાણ્યો રચનાત્મક પ્રતિધ્વનિ સહેલાઈથી અવગણાવી શકાય તેમ નથી. પ્રકૃતિ તેના સૌથી કાર્યક્ષમ ડિઝાઇનને વારંવાર પુનરાવૃત્તિ કરે છે. જે ગણિતીય શ્રેષ્ઠીકરણ દરિયા કિનારાની વૃદ્ધિ, વીજળીના ચમકવાના પળ અને માનવ ફેફસાની શાખાઓને નિયંત્રિત કરે છે, એ જ સિદ્ધાંત અવકાશમાં ગેલેક્સીઓના વિતરણને પણ માર્ગદર્શન આપે છે. શાયદ આપણે સીધા ઉપર પરમાણુ કણની અંદર નથી રહેતા, પણ આપણે કંઈક વધુ ઊંડા અર્થમાં રહીએ છીએ. એવું બ્રહ્માંડ જે એકીકૃત સ્વસમાન કોડથી બંધાયેલું છે. એવી વાસ્તવિકતા જ્યાં બ્રહ્માંડ અને ક્વોન્ટમ હંમેશા જોડાયેલા છે અને અસ્તિત્વના વિશાળ સ્તરો પર એકબીજાનું પ્રતિબિંબ બને છે. અમે નિરીક્ષકો છીએ જે આ સ્તરો વચ્ચે ફસાયેલા છીએ. એવું જાગૃત પુલ જેના માધ્યમથી બ્રહ્માંડ પોતાનું અનંત ઊંડાણ સમજવાનો પ્રયાસ કરે છે.